નમસ્કાર મિત્રો, આમ તો મહાશિવરાત્રિનો મેળો પૂરો થયો એના 3-4 દિવસ પૂરા થયા છે, પણ એ મેળો આ વખતે જે એક વિવાદિત વાદ છોડતો ગયો છે એ વિવાદિત વાત એટલે કે કીર્તિ પટેલ નામની એક યુટ્યુબર મૃગીકુંડમાં સાધુઓની સાથે સ્નાન કરે છે. સામે એક મહિલા પીઆઈ પણ આ રીતે સ્નાન કરે છે. આ મુદ્દો આજે સોશિયલ મીડિયા, દરેક ન્યૂઝ ચેનલો, ન્યૂઝપેપરમાં વધુ ચર્ચાઈ રહ્યો છે. ખરેખર તો એ દુઃખની વાત છે કે આવા મુદ્દા કે જેનો કોઈ મતલબ નથી એ મુદ્દા ચર્ચાય છે અને એ ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રિનો મેળો કે જે આપણી પરંપરા છે, આપણો મૂળ ધર્મ છે, શિવની આરાધના છે, એમાં જે સારી બાબતો બની છે એની વાત ઓછી ચર્ચાય છે અને આ બે બાબત વધારે ચર્ચાય છે અને એ બાબતને લઈને કીર્તિ પટેલ ઉપર તો કેસ પણ થયા છે, 2 કેસ પણ થયા છે અને એ કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુ ઉપર આક્ષેપ નાખે છે કે એના કહેવાથી મને બહાર કાઢવામાં આવી છે. તો અને ઇતિહાસ જોઈએ તો પરંપરા એવી છે કે એમાં જે સાધુ સંતો છે એ સિવાય કોઈ સ્નાન કરતું જ નથી. તો ખરેખર આ પરંપરા તોડી કેમ? કીર્તિ પટેલે આ પરંપરા તોડી કેમ? તે કહે છે કે મારા ગુરુ છે, તો શું ગુરુએ એને કહ્યું હતું કે તું ભગવા કપડાં પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરવા જા? અથવા તો કીર્તિ પટેલ એવું કહે છે કે ઇન્દ્રભારતી બાપુના કોઈ શેલા કે એના કોઈ જાણીતા હોય તો એ હાથ પકડીને એમાં સ્નાન કરાવે છે, પણ બીજા કોઈ સાધુ સંતના હોય તો એને કઠે છે. એટલે એ રીતે કીર્તિ પટેલનું કહેવું છે અને ઇન્દ્રભારતી બાપુએ જ મને આ રીતે બહાર કઢાવી અને પોલીસવાળાએ મારું બાવડું પકડીને બહાર કાઢી અને એ પછી કીર્તિ પટેલ પોલીસ સામે પણ થોડી એલફેલ ભાષા બોલે છે અને આ બધી બાબતને લઈને કીર્તિ પટેલ ઉપર 2 કેસ થાય છે. પણ મારે કહેવાનું એ છે કે પરંપરા કોણે જાળવવાની? જો સાધુ સંતો એ જ કીર્તિ પટેલને સાથ સહકાર આપ્યો હોય, એ જ એના ગુરુ હોય કે જે કંઈ બીજા કોઈ સાધુ સંતો હોય, એણે જ એને જો મૃગીકુંડમાં સ્નાન કરવાનું કહ્યું હોય તો એ ખોટું છે. તો એ પરંપરા શું સાધુ જાણતા નથી? અથવા તો એ પરંપરા આપણે જાળવવી જોઈએ. શું કીર્તિ પટેલ એ જાણતી હતી કે આવી પરંપરા છે તો મારે એમાં સ્નાન ન કરવું જોઈએ? શું કીર્તિ પટેલ આટલું જાણતી ન હતી? અથવા તો જાણતી હોવા છતાં એ સ્નાન કરવા ગઈ અને વિડીયો ઉતાર્યા અને વાયરલ કર્યા? તો ઘણા લોકો કદાચ સ્નાન કરતા હશે અથવા તો મેળામાં જતા હશે, પણ આવી રીતે વાદ વિવાદિત થાય એવો પ્રશ્ન ક્યારેય થતો નથી અથવા તો ઉઠતો નથી. તો આ પાછળ ખરેખર રહસ્ય શું છે? બીજી વાત, આ થયા પછી કીર્તિ પટેલ એવું કહે છે કે મને ભારતી બાપુએ બહાર કઢાવી છે એટલે હું એનું રાજ ખોલી. તો શું કીર્તિ પટેલ ભારતી બાપુના કોઈ એવા રાજ છે, એવા ખોલશે? અને એણે એમ પણ કીધું કે હું લાઈવ થઈને રાજ ખોલીશ. તો બીજે દિવસે લાઈવ થવાને બદલે લાઈવ તો થઈ પણ એમ કે મારી પાછળ પોલીસ ખાતું પડ્યું હતું, VCR વાન હતા, મને લાઈવ થવા ન દીધી અને મને મારા ગુરુના કે ઘણા બધા સંતોના ફોન આવ્યા કે આવી રીતે આપણું સનાતન ધર્મનું બદનામ થાય એવું ન કરાય. તો શું કીર્તિ પટેલને એ ખબર નહોતી કે મારે મૃગીકુંડમાં નામ એ પણ એક સનાતન ધર્મને બદનામ કરવા જેવી વાત છે, આપણી પરંપરાને નષ્ટ કરવા જેવી વાત છે, પરંપરામાં થોડો દાગ પડે એવી વાત હતી? શું આ કીર્તિ પટેલ જાણતી નથી? એટલે આવા ઘણા બધા મુદ્દા છે અને એ સાધુ સંતો પણ નથી જાણતા કે ભાઈ મૃગીકુંડમાં સાધુ સંતો સિવાય બીજા કોઈ સ્નાન કરતા નથી. એ આપણી વર્ષો જૂની પરંપરા છે અને એ પરંપરા જાળવી જોઈએ છે. તો ખરેખર જે આપણા મેળાનું દુઃખ એ વાતનું થાય છે કે જે આપણા મેળાનું હાર્દ છે, જે મહાશિવરાત્રિનું મહત્ત્વ છે, એ મહત્ત્વની વાત આપણે જીવનમાં ઉતારવાને બદલે આવા જે કાંઈ મુદ્દા ઉઠતા હોય કે જે વાદ વિવાદિત થતા હોય એની ચારેકોર ચર્ચા થાય છે અને એ મુદ્દો વધુ ઉછળે છે. અને જે કીર્તિ પટેલ ઉપર 2 ફરિયાદ થઈ છે, પોલીસ એને શોધે છે એવી વાત છે, તો પોલીસ તો એની પાછળ જ હતી, એને ખબર જ હતી. અને જ્યારે એ મૃગીકુંડમાં સ્નાન કરવા ગઈ ત્યાં પણ પોલીસે કાઢ્યા હતા. તો ફરિયાદ થઈ પછી એને શા માટે પકડી નહીં? જો પકડવી જ હોય પોલીસને કીર્તિ પટેલને
તો એના હાથ વગી જતી, પકડી કેમ નહીં? ફરિયાદ થયા પછી કે અમે પકડશું કે આવી રીતે કરશું કે કીર્તિ પટેલ કે હું લાઈવ આવીને ઇન્દ્ર ભારતી બાપુના રાજ ખોલીશ અને મને લાઈવ ન થવા દીધી પોલીસે, તો આ ખરેખર આ કોઈ એક પ્રકારની આમ જોઈએ તો બધી બેકાર વાતો છે અને આપણે બધા આવી વાતોને વધુ સહમત થઈએ છીએ અને આવી વાતોને આપણે વધારે વાયરલ કરીએ છીએ, એ પણ ખરેખર દુઃખની વાત છે. પણ ખરેખર આજે સમય જ એવો છે કે માણસોને આવી વાતોમાં રસ છે. સારી સારી બાબતો હોય, સારી સારી વાતો હોય એમાં ઓછા રસ લે છે. અને કોઈ બે વ્યક્તિ ઝઘડે પછી એ પ્રખ્યાત હોય તો આમ જનતા પણ એને પાણીની જેમ વાયરલ કરે છે. એટલે ખરેખર આ એક દુઃખનીય બાબત છે અને આવી ઘટના ન બનવી જોઈએ. જો તમે બંને સમજદાર હતા કે આવી પરંપરા તોડવી ન જોઈએ તો પછી આ બધું કરવાનો સવાલ જ નથી આવતો. અથવા તો ખબર હોય અને આ બધું કરવું હોય તો એનો મતલબ એમાં કંઈ દાળમાં કાણું છે એવું આપણે સમજીએ. જોઈએ હવે કીર્તિ પટેલ લાઈવ તો ન થઈ શકી, ઇન્દ્ર ભારતી બાપુના કોઈ રાજ તો ન ખોલી શકી, પણ હજી એવું કહે છે કે હું રાજ ખોલીશ લાઈવ થઈને. તો હવે એ જોવાનું રહ્યું. પણ ખરેખર આવા મુદ્દાને વધુ ઉછાળવો ન જોઈએ એવું મારું માનવું છે. મિત્રો, આ બાબતમાં તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો જરૂરથી જણાવજો. અને ક્યારેય પણ કોઈ વ્યક્તિ આપણી ધાર્મિક બાબત હોય કે અન્ય બાબત હોય એમાં કોઈ ખોટા પ્રકારની કોઈ વાદ વિવાદ થાય એવા ખરેખર તો કરવા ન જોઈએ. અને આપણે એમ પણ નથી કહેતા કે કીર્તિ પટેલ સાચી છે કે ખોટી છે કે જે કાંઈ હોય એ, પણ આ વિવાદથી અને આ બાબતથી આપણા ધર્મની મહાશિવરાત્રિની જે પરંપરા છે એમાં એક થોડોક દાગ તો લાગ્યો છે, એટલું તો આપણે જરૂર કહીએ. મિત્રો, તમારા મંતવ્યો જરૂરથી જણાવજો.